નમસ્કાર, જય ગૌ માતા। આજરોજ તારીખ 10 ઓગસ્ટ 2025 નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ફાર્મ 2 દોધનવાડી, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા। આજરોજ અમે અમારી આજે હળદરનું જે પ્રાકૃતિક કૃષિની હળદરનું મોડેલ છે સુગંધમનું, એનું જે એપ્રિલની 5મી તારીખે વાવેતર કરવામાં આવ્યું હતું અને એ 2 ફૂટ બાય 1 ફૂટ પર આ હળદરનું વાવેતર કરવામાં આવ્યું હતું। અહીંની જે સાતપુડા વિસ્તારની જે દોશી કોકણ ગીદા ગાયો છે, જે હરતી ફરતી અને ચરતી ગાયો છે, એનું ગોબરમાંથી જે ઘન જીવામૃત કહેવામાં આવે છે, એ ઘન જીવામૃત એ ગોબરને બનાવીને અહીંયા એક ખાતર તૈયાર કર્યું છે। એ ખાતરને આ માટી પુરાણ જમીન તૈયાર કરતી વખતે એમાં નાખવામાં આવ્યું છે અને ત્યાર પછી કૌકૃપા અમૃતમ બેક્ટેરિયા એનું જે વહન કરાવવામાં આવ્યું છે 5 વાર જેટલું। આજે આ હળદરનો પાક સરસ મજાનો આપણે જોઈ શકીએ છીએ। એક વારની મોટી નિંદામણ કર્યા પછી આજે આજરોજ આ તારીખ 10મી ઓગસ્ટ 2025ના રોજ અમારા સાથી મિત્ર મહેન્દ્રભાઈ એઓના લાલ અને આ સફેદ બળદને લઈને અમને આજે મદદે આવ્યા છે। અમારા જે પ્રાકૃતિક કૃષિના ખાસ ફાર્મર છે, અમિતાબેન છે, વિશાલભાઈ છે, મમતાબેન, એ લોકોની મદદથી આજે આ ખેતી એ સરસ મજાની રીતે તૈયાર થઈ રહી છે અને હળદરનું અત્યારે સરસ મજાનું આપ જોઈ શકો છો વૃદ્ધિ દર। એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ કોઈપણ તત્વોની કોઈપણ રીતે કમી નથી। માત્ર ને માત્ર જમીન તૈયારી વખતે જે ઘન જીવામૃત કહો છો એ આપણે ઘન જીવામૃતનું નાખવામાં આવ્યું છે અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે 200 લીટરના બેરલમાં 2 કિલો ગોળ, 2 લીટર દેશી ગાયની છાશ અને મધર કલ્ચર 1 લીટર, બાકીનું 200 લીટર પાણી, એને 7 દિવસમાં એ તૈયાર થયા પછી એનું વહન કરાવવામાં આવે છે, જે આમાં 5 વાર જેટલું અત્યાર સુધીમાં પાયું છે। એને કારણે સરસ મજાનો એનો ગ્રોથ જોઈ શકાય છે। ભાઈ શ્રી મહેન્દ્રભાઈ એઓની જે હૃદયપૂર્વકની મહેનત અમારી સાથે છે। બાજુમાં આ હરિયાળી જે દેખાય છે એ મવડાવાળા ખેતરની અંદર આ ડાંગર પણ બનાવેલી છે, જે ગૌરક્ષ ડાંગરનું બિયારણ છે અને સાથે આંબેમોર દેશી વેરાયટીનું બિયારણ છે। હળદર, રીંગણ, મરચી, ટામેટી એવા અલગ અલગ મોડેલની અંદર માત્ર ને માત્ર પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું ગોબર અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાની સાથે આ ખેતી કરવામાં આવી રહી છે। ત્યારે શરૂઆતના તબક્કામાં આપણને આજે જમીનનો જે પાક માટેનો વૃદ્ધિ દર થોડો ઓછો દેખાય, પણ ધીરે ધીરે એ ખેડૂતની ધીરજની પરીક્ષા અહીં પૂર્ણ થતાં આપણને સરસ મજાની લીલોતરી કે જે યુરિયા, DAP અને કેમિકલ રસાયણવાળા જે ખાતરો નાખવાથી જે આપણને લીલોતરી જોવા મળે છે, તેવી જ લીલોતરી આપણને દેશી ગાયની ખાટી છાશ, દેશી ગોળ અને દેશી આ ખાતરના પ્રયોગથી આપણે એનું પરિણામ મેળવી શકીએ છીએ। લીલોતરીનું અત્યારે આ જે સરસ મજાનું જે મોડેલ છે એમાં ઘણા બધા વિવિધ પાકો છે, એ અત્રે ઉપસ્થિત જોઈ શકો છો। એમાંનું જ આ એક મોડેલ છે હળદરનું। ના દાતા લાગી જ જાય, હા વહેલા તો થાય, હા
ને હમણાં આપણે જઈએ ને